નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. મુદ્દો આજનો છે કે ગુજરાતના 30,000થી વધુ ખાનગી તબીબો હડતાલ ઉપર. કારણ શું? એક રીટ પિટિશનમાં જ્યારે હાઈકોર્ટ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો, તમામ ખાનગી હોસ્પિટલોનું આઈસીયુ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવું જોઈએ. આવા 11 વટહુકમો જાહેર કરવામાં આવ્યા અને જે બાદમાં રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા ફરજિયાત આ તમામ ખાનગી હોસ્પિટલ્સને નોટિસ પાઠવવામાં આવી. નોટિસ પાઠવ્યાથી તબીબો રોષે ભરાયા અને આજના દિવસે એટલે કે 24 કલાકનું હડતાલનું એલાન કરવામાં આવ્યું. પણ આ હડતાલના એલાનના પગલે તેના પડઘા પડ્યા તે દર્દીઓ પર કે જે લોકો ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર અર્થે પહોંચ્યા અથવા તો પહોંચવાના હતા. આ તમામ પડઘાના હવે નિરાકરણ તરફ સરકાર કઈ રીતે આગળ વધશે તે તો સેકન્ડરી મુદ્દો છે, પણ પ્રાઇમરી મુદ્દો અહીંયા એ આવે છે કે શું આ નિર્ણય જે જાહેર કરવામાં આવ્યો છે તે સાયન્ટિફિકલી ક્લિયર થયો છે ખરો? આ મામલે તબીબોનું શું કહેવું છે તેને ઊંડાણપૂર્વક જાણી લેવા માટે આજની આ વિશેષ ચર્ચા તરફ આગળ વધીએ અને આ જ મુદ્દાની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણી સાથે પેનલ ઉપર 2 ડૉક્ટર્સ જોડાઈ રહ્યા છે. આપણી સાથે છે ડૉક્ટર મૌલિક શેઠ, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે એએમએના, અને તેઓની સાથે છે ડૉક્ટર દીપક રાવ, જેઓ જોઈન્ટ સેક્રેટરી છે એએમએમાંથી. આપ બંનેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર મૌલિક આપને રહેશે કે આખો આ મુદ્દો ફરીથી સરળ ભાષામાં આપણા દર્શકોને સમજાવીએ કે શા કારણોસર આ 1 દિવસીય હડતાલનું આયોજન સમગ્ર ગુજરાતમાં પ્રાઇવેટ નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઉં કે હાઈકોર્ટે લગભગ થોડાક દિવસો પહેલાં એક પ્રાઇવેટ પબ્લિક લિટિગેશનના સંદર્ભમાં એક એવી કોમેન્ટ કરી હતી કે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શિફ્ટ કરી દેવું જોઈએ લોકોની સેફટી માટે. આ પબ્લિક લિટિગેશન એક આગ લાગવાના બનાવના સંદર્ભમાં કરવામાં આવેલી હતી. હાઈકોર્ટે તો ખાલી આટલો મૌખિક ઓર્ડર કરીને છૂટી ગયું, પણ હજી એ કેસ ચાલુ છે. પણ એનો સંદર્ભ લઈને ઓથોરિટીએ બધા જ ડૉક્ટર તથા હોસ્પિટલોને, બધી જ હોસ્પિટલોને તો પહેલાં એમણે બાંહેધરી આપવા માટેના લેખિત લેટર ઓર્ડર ઇસ્યુ કરી દીધા અને અમુક ડૉક્ટરોની હોસ્પિટલોમાં એમણે નોટિસ પણ ઇસ્યુ કરી દીધી. અમારો આજની હડતાલનો પર્પઝ એ હતો કે કોઈ પણ ડૉક્ટરની બોડી ડૉક્ટર્સ અથવા તો એના એક્સપર્ટને જાણ કર્યા વગર અથવા તો એમને કોન્ફિડન્સમાં લીધા વગર, કોઈ પણ જાતના ડિસ્કશન કર્યા વગર આવી રીતે સડનલી ડૉક્ટરોને નોટિસ આપીને એમને હેરાન કરવા માટેનો ખરેખર પર્પઝ શું? કારણ કે એમાં જેટલા પણ મુદ્દા આવરવામાં આવ્યા છે, જેમ કે હું એક્ઝામ્પલ આપું, એમણે કીધું છે કે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શિફ્ટ થઈ જવું જોઈએ. હવે આખા વર્લ્ડમાં બધી જ જગ્યા પર તમે પ્રોટોકોલ ગણો, વર્લ્ડની સૌથી બેસ્ટ હોસ્પિટલ્સના પ્રોટોકોલ ગણો, તો આઈસીયુ હંમેશા ઉપરના માળે જ હોય. એના અમુક નિયમો હોય છે કે પેશન્ટને મિનિમમ ઇન્ફેક્શન થાય, મિનિમમ લોકોની અવરજવર થાય, મિનિમમ લોકો ત્યાં આગળ એક્સેસ કરી શકતા હોય ઓટી, ઓપરેશન થિયેટર અને આઈસીયુમાં. તો એ બધા નિયમો આખા વર્લ્ડમાં પ્રસ્થાપિત થયેલા છે. હવે સડનલી અચાનક જ એવું કહી દેવું કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ લાવી દો, દેટ ઇઝ નોટ પોસિબલ. આજે અમદાવાદમાં એવી કેટલી હોસ્પિટલ છે કે જેને ગ્રાઉન્ડ ફ્લોર છે જ નહીં, અને આપણા જીડીસીઆર, આપણી પોલિસી પ્રમાણે ઘણા બધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો આપણે પાર્કિંગ બનાવેલું છે, તો એને આઈસીયુ કેવી રીતે કન્વર્ટ કરી શકાય? અને આનો જવાબ ઓથોરિટી અમને એવું કહે કે તમે 2 દિવસમાં લખીને બાંહેધરી આપી દો, તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? બીજું, એમણે ઘણા બધા જે મુદ્દા 11 મુદ્દાની ટોટલ નોટિસ આવેલ છે, એમાં ઘણા બધામાં મેજર એક પોઈન્ટ છે કે તમે ગ્લાસ ફસાડને તોડી કાઢો. હવે ગ્લાસ ફસાડ બનાવ્યા છે, એની પણ કોઈ સ્ટ્રક્ચર ને એન્જિનિયરના લઈને આપણે બનાવેલા હોય, એના પણ કોઈક ધારાધોરણ હોય. સડનલી તમે એમ કહી દો કે આ ગ્લાસના ફસાડ તોડી કાઢી અને એની ઉપર દિવાલ બનાવી દો, એ કેટલું યોગ્ય છે? અને જો આ છેલ્લા આગના બનાવને જ ધ્યાનમાં લઈએ, જે બનાવને લઈને આ પિટિશન કરવામાં આવી છે, તો એકચ્યુઅલી એમાં એવું થયું હતું કે ગ્લાસ ફસાડ હતા એટલે એને તોડીને એકચ્યુઅલી ફાયરમેન લોકો અંદર જઈ શક્યા. સો હું એવું નથી કહેતો કે લોકોની સેફટી અને લોકોની સેફટી જોડે એઝ અ ડૉક્ટર તરીકે અમારે ચેડા કરવા છે. અમે જ્યારથી એમબીબીએસમાં એન્ટર થઈએ છીએ ત્યારથી જ અમે લોકોના જીવન અને મૃત્યુ સાથે બહુ જ ક્લોઝલી એસોસિએટેડ હોઈએ છીએ.
સો ક્યાંય એવું નથી કે અમે ડૉક્ટર તરીકે અમે એમની જીવનને સાથે ચેડા કરવા માગીએ છીએ, પણ સડનલી અમને રાતોરાત આવા 11 ડિફરન્ટ મુદ્દાઓ ઉપર નોટિસ આપી દેવી અને એવું કહેવું કે ફસાડ તોડી નાખો, તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ શિફ્ટ કરી નાખો, એ તદ્દન ગેરવ્યાજબી છે. આવી રીતે ડૉક્ટરોને વારંવાર પરેશાન કરીને અનનેસેસરી ટોર્ચર કરવામાં આવે તો અલ્ટિમેટલી આવી હડતાલ પાડીને અમારા લોકોને હેરાન નથી કરવા, પણ અમારા માટે ઘણીવાર આવો લાસ્ટ ઓપ્શન થઈ જાય છે અને અમારી પાસે બી મજબૂરી થઈ જાય છે કે અમારે આવા સ્ટેપ લઈ લેવા પડે છે. ઓકે ડૉક્ટર દીપક, આપણે છેલ્લા ઘણા સમયથી, લગભગ હું એવું કહું કે છેલ્લું 1 વર્ષ આપણે જોઈએ તો તેનામાં દર બીજો કે ત્રીજો મહિને એક એવો કેસ આવે છે કે જ્યાં અખબારના અહેવાલોમાં કે ટેલિવિઝન ઉપર આપણે જોયું છે, સાંભળ્યું છે કે XYZ જગ્યાએ XYZ કાં તો તબીબો હડતાલ પર છે, કાં તો મેડિકલના સ્ટુડન્ટ્સ હડતાલ પર છે. આ હવે બહુ ફ્રિકવન્ટલી થઈ રહ્યું છે. આમાં 2 મુદ્દાઓ થાય. એક સવાલ એ થાય કે શું આ જાણી જોઈને તબીબો અથવા તો મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે કે પછી હવે તબીબો જ લડી લેવાના મૂડમાં છે? આમાં બંને એસ્પેક્ટથી તમે જો કહી શકો તો. સાચી વાત છે નતાશા. સૌ પ્રથમ તો વાઇબ્સ ઓફ ઇન્ડિયાના દર્શક મિત્રોને નમસ્કાર. તમારે કહેવા પ્રમાણે છેલ્લા લગભગ 1-2 વર્ષથી જોઈએ સતત સિનારીઓ તો પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ ડૉક્ટર્સ સાથે સાથે ગવર્મેન્ટમાં કામ કરતા ડૉક્ટર્સ, ગવર્મેન્ટમાં કામ કરતા રેસિડન્ટ ડૉક્ટર્સ, એ બધાનું ઘર્ષણ, સરકાર અને ડૉક્ટર્સ વચ્ચે ઘર્ષણ બહુ ફ્રિકવન્ટલી વધી ગયું છે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અસંતોષની લાગણી રહેતી હોય એવું જણાઈ રહ્યું છે. મારા હિસાબે એના કારણ એ હોઈ શકે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમે જે તે બોડી છે કે જે તે એના નિષ્ણાત છે એની સાથે એકવાર પરામર્શ કર્યા પછી, અથવા તો જે પણ સમજો કે ગવર્મેન્ટમાં કામ કરતા ડૉક્ટર છે તો એમની પણ એક બોડી કે એસોસિએશન છે, એમના જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમની સાથે એકવાર સારી રીતે પરામર્શ થાય અને સરકાર કોઈ નિર્ણય લે જે બધી બાજુ વિન વિન સિચ્યુએશન જેવો હોય. બાકી મૌલિકભાઈ સાહેબે કીધું એમ ડૉક્ટર્સને કામ નથી કરવામાં તો કોઈ રસ છે જ નહીં. અમને સ્ટ્રાઇક પાડવાનું ક્યારેય શીખવાડવામાં નથી આવતું, ભણવામાં કે મન પણ નથી હોતું. અને ડૉક્ટર સ્ટ્રાઇક પાડે એટલે એની અસર જણાય છે કોઈ થર્ડ પાર્ટી પર, ત્રીજા માણસ પર, જેમાં નથી સરકાર ઇન્વોલ્વ કે નથી ડૉક્ટર ઇન્વોલ્વ, ભોગવે છે પેશન્ટ. એટલે એના લીધે પણ અમને સ્ટ્રાઇક તો અમારું છેલ્લું હથિયાર તરીકે વાપરવાનું અમને ફરજ પડે છે. આ કરંટ મુદ્દાને ધ્યાનમાં લઈએ તો જેમ સાહેબે કીધું એમ આ 2 મુદ્દા તો છે જ, એ સિવાય પણ ઘણા એવા નાના મુદ્દા છે જે પ્રેક્ટિકલી વિચારવા જેવા છે, જે એકવાર પરામર્શ કર્યો હોય તો ખ્યાલ આવે. એમાંનો એક તમને ઉદાહરણ આપું તો એસી એર કન્ડિશનરની સર્વિસ દર મહિને કરવી એવું લખેલું છે, વેન્ટિલેટર્સની સર્વિસ દર મહિને કરવી. હવે મારી પોતાની ખુદની હોસ્પિટલ છે, મને પોતાને પણ મારા પેશન્ટોની સેફટીની સૌથી વધારે ચિંતા હોય જ, પ્લસ એમાં મારી પ્રોપર્ટી પણ ઇન્વોલ્વ છે એટલે મને એની પણ ચિંતા હોય. મારે ત્યાં કોઈ પણ ચલો ચલો ના કરે નારાયણને કંઈ બનાવ બની ગયો તો એનું સૌથી વધારે નુકસાન મને જ છે. મારી હોસ્પિટલ સારા કારણોસર ન્યૂઝપેપરમાં આવે તો મને ગમે, આ કારણથી ન્યૂઝપેપરમાં આવે તો કોઈ ડૉક્ટરને ગમવાનું નથી ન્યૂઝમાં આવવાનું. પણ એની પોતાની આટલી બધી મોટી મલ્ટીનેશનલ કંપનીઝને એર કન્ડિશનર બનાવતી કે વેન્ટિલેટર બનાવતી કંપનીઝ બધી મલ્ટીનેશનલ્સ છે, એમના અમે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ લઈએ, એ લોકો પણ નથી લખતા કે તમે એની મહિને સર્વિસ કરાવો. એ મારી હોસ્પિટલના એર કન્ડિશનર્સની સર્વિસ વર્ષમાં 4 વારની હોય, દર મહિને આઈ થિંક પ્રેક્ટિકલ જ નથી. આ બધા જે સૂચનો છે કદાચ હાઈકોર્ટે ન્યાયપાલિકાએ આપ્યા હશે ઓરલી, અથવા તો એમણે પૂછ્યું હશે, મને ચોક્કસ ખ્યાલ નથી. એમની ઇન્ક્વાયરી હતી કે એમનો ઓર્ડર હતો, પણ જે હતું એ મૌખિક હતું. એના સંદર્ભમાં આપણી જે ઓથોરિટી છે એ તાત્કાલિક બધાને નોટિસ આપે, અને તે પણ પાછું એવું નહીં, સમગ્ર ગુજરાતની બધી જ હોસ્પિટલ આવી ગઈ, એટલે ગવર્મેન્ટ હોસ્પિટલ પણ આવી ગઈ. જે સરકારી હોસ્પિટલ્સ છે એમાં પણ આઈસીયુ 6મા માળે ને 7મા માળે ને 8મા માળે અત્યારે ચાલુ ફંક્શનિંગ પરિસ્થિતિમાં છે.
હવે એ તો પ્રેક્ટિકલ જ મુદ્દો નથી. પણ એનો હવે એક સ્ટીરિયોટાઇપ એટલે હવે એક મુદ્દો આગળ એવી રીતે વધી રહ્યો છે કે આ અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સને કદાચ નોટિસીસ પાઠવી છે, આગળ જતાં આ જ ઇમ્પ્લિમેન્ટેશન સરકારી હોસ્પિટલમાં પણ થશે. પણ ત્યારે જોવાનું એ થાય કે આટલા મેજર ચેન્જીસમાં ફરીથી એ જ મુદ્દો આવે કે આખરે ભોગવવું એ દર્દીને પડે છે, એ દર્દીના સગાને પડે છે, પછી એ પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ. અહીંયા ડૉક્ટર મૌલિક લગભગ હવે 24 કલાક પૂરા થશે અમુક કલાકોમાં આ હડતાલને આપે. એક એલાન એવું કે એક દિવસીય હડતાલમાં ઘણી ઓપીડી, ઘણી ઇમરજન્સી સર્વિસીસ એક દિવસ માટે બંધ રહી, જેના આપણે દ્રશ્યો પણ જોયા કે મોટી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાંથી દર્દીઓને પરત ફરવું પડ્યું. લોકો પ્રાઇવેટ હોસ્પિટલ કેમ પસંદ કરે છે એ પોતાની અંગત ઈચ્છાઓ છે, પણ આ વસ્તુ જો કદાચ આગળના સમયમાં એટલે કે ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય ન લેવાયો તો પછી આ આખી લડતને આગળ કઈ રીતે લઈ જવાશે? જેમ તમે કીધું એમ આજે લગભગ અમદાવાદની વાત કરું તો લગભગ 10,000 ઉપરના ડોક્ટર્સ આજે સ્ટ્રાઇકમાં જોડાયા. લગભગ 15,000 મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. 2000 થી 2500 હોસ્પિટલ્સ, જેમાં બધી જ જાતની હોસ્પિટલ્સ આવી ગઈ. જેમાં આજે આપણે સવારે 8 વાગ્યાથી બધી જ ઓપીડીઝ, ઇમરજન્સીઝ બંધ કરેલી છે. જ્યારે તમે આવું કહો કે બધા પેશન્ટોને પાછું ફરવું છે તો એઝ અ ડૉક્ટર તરીકે એક સારું ના લાગે, ફિલિંગ સારી ના આવે. પણ જેમ અમે કીધું એમ અમારી પણ કંઈક મજબૂરી છે આ વસ્તુમાં. અને જો આ સમગ્ર પ્રકરણ આગળ કેવી રીતે ચાલે છે, રવિવારે ઓલરેડી અમારી એક સ્ટેટ વર્કિંગ કમિટીની મીટિંગ ઓલરેડી અમે ડિક્લેર કરેલી છે એઝ અ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. અને જેમ અમદાવાદની વાત કરીએ એમ આજે આખા ગુજરાતમાં આવી ઓપીડી અને ઇમરજન્સીસ બંધ છે. સો ક્યાંક ને ક્યાંક આ બહુ જ મોટા લેવલનું ઇમ્પેક્ટ કહી શકાય એઝ અ પબ્લિક હેલ્થ તરીકે. જો આવનારા સમયમાં આ બધું પોઝિટિવ આનું કોઈ જો નિરાકરણ ના આવે તો ક્યાંક ને ક્યાંક અમારા ઇન્ટરનલ ડિસ્કશન પ્રમાણે અમે કદાચ મહારેલીનું પણ પ્લાન કરી શકીએ. અને જો જરૂર પડે તો ક્યાંક ઇનડેફિનેટ સ્ટ્રાઇકનું પણ વિચાર ઓલરેડી ડિસ્કશન થયેલા છે. અમે નથી ઈચ્છતા કે આવું કોઈ અમારે પગલું લેવું પડે, પણ જો આનો કોઈ તાત્કાલિક નિરાકરણ લેવામાં ના આવે તો કદાચ અમારે આવા પગલાં લેવા માટે પણ વિચાર કરવો પડી શકે. મહત્વની વાત છે કે જ્યારે આટલા આકરા પગલાઓ લેવા માટે એક તબીબ વિચારતું હોય, એક આખું એસોસિએશન, તેઓનું આખું મંડળ વિચાર કરતું હોય તો એનો મતલબ એ થાય કે તેઓને સાચે જ અમુક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે ને જે વ્યાજબી નથી. હવે આને વ્યાજબી કરવા માટે શું લાગે છે ડૉક્ટર દીપક કે શું થવું જોઈએ? એક પેનલનું ગઠન એવી રીતે થાય કે જેનામાં સરકારના પ્રતિનિધિઓ હોય, ડૉક્ટર સેલના પ્રતિનિધિઓ હોય અને બંનેના નિર્ણયો એક સમાન પરાકક્ષાએ એવી રીતે પહોંચે કે જ્યાં દર્દીને ભોગવવું ના પડે. હું એટલું જ કહેવા માગીશ કે સમગ્ર વસ્તુનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો જોઈએ. સાયન્ટિફિક એપ્રોચ છે. આઈસીયુ આખી દુનિયામાં ઉપર હોય છે તો એની પાછળના કંઈક કારણો છે. ઉપરના માળે બને છે તો એની પાછળના સાયન્ટિફિક રીઝન્સ છે. કોઈને ઈચ્છા થઈ કે ઉપર બાંધીએ કે નીચે બાંધીએ એવું નથી. એટલે જે તે વસ્તુના ટેકનિકલ એક્સપર્ટ્સ જે હોય એ સાથે મળીને બેસીને એના કોઈ સુમેળભર્યા ઉકેલ લાવવા જોઈએ. નહીં તો આને આ જેમ તમે આગળ કીધું એમ છેલ્લા 2-3 વર્ષથી જે ઘર્ષણનું પ્રમાણ વધી ગયું છે એમાં ક્યાંક ને ક્યાંક ડાયલોગ્સનો અભાવ જણાઈ રહ્યો છે. જે થાય અને જેમાં બધી જ પાર્ટીઝ જે કન્સર્ન પાર્ટીઝ છે એમને કોન્ફિડન્સમાં લેવામાં આવે. વી ઓલ આર કન્સર્ન વિથ સેફટી, નોટ ઓનલી ધ હાઈકોર્ટ. પણ આમાં એવું કદાચ લાગે કે છેલ્લા 1-2 વર્ષથી જે આ પરિસ્થિતિનું સર્જન થયું છે, જે મારો અગાઉ તમને સવાલ હતો કે વારે દિવસે હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે તબીબો સાથે અથવા તો મેડિકલ સ્ટુડન્ટ્સ હડતાલ ઉપર છે. આમાં ડાયલોગ્સનો અભાવ તો છે જ, પણ શું તંત્ર તમારી વાત નથી સાંભળતું એવું કદાચ એક તબીબ તરીકે લાગે છે? કારણ કે ઘણી વખત એવું થતું હોય કે જ્યારે કોઈ નિર્ણય લેવાય ત્યારે સામાન્ય વ્યક્તિ એવું કહી શકે કે આ તગલકી નિર્ણય છે, અમે તેને વખોડીએ છીએ. પણ એક પ્રોફેશનમાં સાથે જ્યારે તમે સંકળાયેલા છો ને એક એવું પ્રોફેશન કે જે દર્દીઓના કોઝ માટે છે, જે જનતાના સેવાકીય ભાવ માટે છે, એવા પ્રોફેશનમાં તમે એવું તો ન જ કહી શકો કે આ નિર્ણય તગલકી છે. પણ કદાચ જો તંત્ર તમારી વાત નથી સાંભળતું તો હવે મુદ્દો છે કે તમે કેટલું હાયરાર્કિયલ પોઝિશન સુધી તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. ના, એટલે અત્યારના હાલના બનાવ માટે કહું તો આમાં ન્યાયપાલિકાનું જજમેન્ટ છે. એટલે સરકારને પણ રિપ્રેઝેન્ટ કરવાથી ગવર્મેન્ટ પણ
સીધું એમ જ કહે છે કે ભાઈ આ કોર્ટનું છે પહેલાં ઓર્ડર, એટલે વી આર બાઉન્ડ ટુ ફોલો ઇટ, કે અમારે એ કરવું પડે. અત્યારનો હાલનો ખાસ પ્રશ્ન એ છે કે ખાલી ને ખાલી ઓરલ એક ઓબ્ઝર્વેશન પર તમે તાત્કાલિક નોટિસ ફટકારી દેવામાં આવે, એટલે આની પાછળનો ઉદ્દેશ્ય તો એવો જણાઈ રહ્યો છે કે હવે આગલા હિયરિંગમાં ઓથોરિટી એમ કહી શકે કે અમે સર અમારું કામ કરી દીધું છે. અચ્છા, ઓકે, આ હાથ ઊંચા કરવા જેવી વાત છે. અમારું કામ કરી દીધું છે, એ લોકોએ લખીને નથી આપ્યું. વી હેવ ડન અવર જોબ. એટલે આવું કરવાથી તો એનું કોઈ ભવિષ્યનો લાંબા ગાળાનો ઉકેલ ના આવી શકે. તમારે જે તે ઇન્વોલ્વડ કન્સર્ન પાર્ટી છે બધાને કોન્ફિડન્સમાં લઈને કંઈક આગળ કરવું જોઈએ. અને વી ઓલ આર વિલિંગ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ આર કન્સર્ન્ડ અબાઉટ ધ સેફટી. રાઈટ. અહીંયા ડૉક્ટર મૌલિક એક એવો પણ સવાલ થાય કે આમાં ફરીથી એ જ મુદ્દો કે જેટલા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે આવા ઘર્ષણો વારંવાર અને ફ્રિકવન્ટલી હવે કેમ થવા લાગ્યા છે, તો તે પાછળ આપણે ઇન્સિડન્ટ્સ પણ યાદ કરીએ કે હોસ્પિટલોમાં આગ લાગવાથી માંડીને તબીબો, હું એવું નથી કહેતી કે ડૉક્ટર્સ દ્વારા કોઈ ભૂલ થઈને એટલે કારણે ઘણી વખત ડૉક્ટર્સ અને પરિવાર વચ્ચે જે ઘર્ષણ થાય છે, પણ ઘણી વખત એવું થાય છે કે કોઈ કેસ ફેલ થવાને કારણે ઇમોશનલ કનેક્ટ જે તે વ્યક્તિ જે પરિવારે ગુમાવ્યો છે એમની સાથે એટલો બધો હોય કે માનસિક તાણને કારણે પણ ઘણી વખત તબીબોને બાનમાં લઈ લેવામાં આવતા હોય છે. આવા જ્યારે કેસીસ વધવા લાગ્યા છે એને કારણે પણ કદાચ સરકાર કઠોર નિર્ણયો લેવા લાગી છે. નતાશા, તમે કીધું એ પ્રમાણે તમારી વાત સાચી છે. જ્યારે પણ આવો કંઈ ઇન્સિડન્ટ્સ થાય છે ત્યારે એમાં બહુ જ બધા પરિબળો હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિબળો હોઈ શકે, હ્યુમન એરરના પરિબળો હોઈ શકે, જેમ દીપકભાઈએ કીધું એમ પ્રમાણે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટેશનની એરર હોઈ શકે, બહુ જ બધા પરિબળો હોઈ શકે. આજે તમે કદાચ જો આજે એક આર્ટિકલ ન્યૂઝપેપરમાં એક વાંચ્યો હોય તો એમાં કદાચ કોર્ટને પણ કદાચ એવું સમજાવવામાં આવ્યું છે કે ભાઈ ધારો કે બધી જ ફાયર સેફ્ટીના રૂલ્સ રેગ્યુલેશન્સ આપણે ફોલો કર્યા છે, બધા જ હ્યુમન ટ્રેનિંગના પ્રોટોકોલ્સ આપણે ફોલો કર્યા છે, બધી જ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ આપણે ફોલો કર્યા છે, તેમ છતાં પણ ધારો કે આગ લાગે છે તો રિસ્પોન્સિબિલિટી કોની? તો એ બહુ જ અઘરો ક્વેશ્ચન છે. આવું કરવાથી પણ આપણે એવું નથી કહેતા કે આગ નહીં જ લાગે. સો ઘણીવાર જેમ તમે કહો છો એમ જ્યારે કોઈ પોતાનું સ્વજન ગુમાવે છે ત્યારે આક્રોશ હોય છે અને આપણે સમજી શકીએ નોર્મલ છે, એક ડૉક્ટર તરીકે પણ અમે સમજી શકીએ છીએ. પણ આ બધા ઇન્સિડન્ટ્સને લઈને તમે નિયમ એવા ક્રિએટ કરો કે જેથી કરીને તમારું એઝ અ ડૉક્ટર તરીકે અમને અમારી ડે ટુ ડે લાઈફમાં અને અમારા ડે ટુ ડે હોસ્પિટલને ચલાવવામાં જો આટલું બધું અમને અઘરું પડવા માંડે તો ધીરે ધીરે એવું થશે કે નાના નાના હોસ્પિટલ્સને સસ્ટેન કરવા બહુ અઘરા પડશે. અને જો પેશન્ટોને મોટી હોસ્પિટલોમાં જવું પડશે તો પેશન્ટની પ્રાઇમરી ટ્રીટમેન્ટની કોસ્ટ બહુ જ વધી જશે. તો તમે જો આમ અલ્ટિમેટલી આખી ઇકોસિસ્ટમ તરીકે જુઓ તો પેશન્ટ તરીકે, દર્દી તરીકે એમને જે પણ સસ્તી સારવાર લેવી છે એના માટે અમે બધા બેઠા છે. હવે જો અમારા પણ આટલા બધા નિયમો, આટલા બધા કમ્પ્લાયન્સીસો નાના નાના લેવલ ઉપર જો મેનેજ કરવાના આવશે તો એની કોસ્ટ કોણ બેર કરશે? અલ્ટિમેટલી છેલ્લે પેશન્ટે બેર કરવી પડશે. અને એ આખી સાયકલ વિશિયસ સાયકલ છે જો તમે એને સમજી શકો તો. સો અમે એવું ક્યાંય નથી કહેતા, દીપકભાઈએ બી કીધું કે વી આર ઓટમોસ્ટ કન્સર્ન ફોર પેશન્ટ સેફટી, એમાં કંઈ ડાઉટ જ નથી. અમે ખાલી એટલું જ અમારી માંગ હોય છે કે આવા ઇન્સિડન્સીસ ના થાય અમે એવું જ ઈચ્છીએ છીએ. અમે બધા જ પ્રોટોકોલ ફોલો કરવા તૈયાર છે, પણ અચાનક જ કોઈક નિયમો બદલી કાઢવા જેમાં અમને સડનલી અમે કોટ થઈ જઈએ, અમને ખબર જ ના હોય, અમારે બધું જ કામ છોડીને આવા ડિસ્કશનો, આવી હડતાલ માટેના પગલાં લેવા પડે, એમાં અમને તકલીફ પડે છે. નિર્ણયો થોડા વ્યવહારિક હોવા જોઈએ. એક જ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલની સાથે થિયેટર પણ હોઈ શકે છે અને એનાથી પણ ઉપરના માળે હોઈ શકે છે. ત્યાં આગ લાગશે ત્યારે શું કરીશું? બરાબર છે. ત્યાં પણ એક માસ ભેગું થાય છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જાય છે, મોટી સંખ્યામાં માણસો જાય છે અને નીકળવાના દરવાજા બે જ હોય છે. રાઈટ. આ તમામ મુદ્દાઓ જે અહીંયા આપ્યા એનામાં એક મુદ્દો આપણે એવું ઉમેરીએ કે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સ ધરાવનાર જે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, જે તે મેનેજમેન્ટ હતું, તેઓને નોટિસ પાઠવવામાં આવી સરકાર દ્વારા, કારણ કે હાઈકોર્ટનો હુકમ હતો. હવે આમાં એક પ્રશ્ન આપણે એવું પણ થાય કે શું આ ગુજરાત રાજ્યમાં સરકારી કાં તો પછી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં લોકોને જવા માટેનો એક હેતુ તો નથી?
શું આ ઇન્ટેન્શનલી કરવામાં આવેલું પગલું છે? આ માત્ર સવાલ વિચારવા જેવો છે તમામ વ્યુઅર્સ માટે, તમામ દર્શકો માટે, કારણ કે જો નાની પ્રાઇવેટ હોસ્પિટલ્સ બંધ થાય છે, કોઈક કારણોસર તેમની પાસેથી તેઓની જે અત્યારે રાઇટ્સ છે તે છીનવી લેવામાં આવે છે, તો પછી દર્દીઓને ન છૂટકે કાં તો મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જવું પડશે અને કાં તો પછી સરકારી દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ લેવી પડશે. શું આ એકતરફી નિર્ણય અથવા તો એકતરફી વિચાર થઈ રહ્યો છે કે કેમ? પણ આની સાથે સાથે ડૉક્ટર દીપક, જ્યારે આપણે વિચારીએ કે આપણે છેલ્લા 2 વર્ષ એક એવી મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ જોઈ કે જ્યારે ડૉક્ટરને આજે પણ ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય છે, અને તેમ છતાં જ્યારે રાજ્યમાં આવું થાય ત્યારે તમે સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી જો કોઈ એક્સપેક્ટેશન્સ રાખતા હો તો તે અત્યારે તમે ખુલીને કહી શકો. બસ હું એટલું જ કહેવા માગીશ કે આ જે આની ફ્રીક્વન્સી જે બહુ વધી ગઈ છે એ ઘટે, અમને પણ સાંભળવામાં આવે. અમારા પણ પ્રશ્નો હોય છે, કોઈને પણ ઈચ્છા નથી થતી, એ હું હજી ફરીવાર જણાવું છું, પણ અમારા પણ જે પ્રશ્નો હોય છે એનો કોઈ પ્રેક્ટિકલ ઉકેલ લાવવામાં આવે અને સાંભળીને ડાયલોગથી એ વસ્તુ પતવામાં આવે. અમારે કોઈ પણ નિર્ણય કે જજમેન્ટ લેતા પહેલાં અમને કન્સર્ન કરવામાં આવે, એનું વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિક એપ્રોચથી એનો કોઈ ઉકેલ લાવવામાં આવે તો ચોક્કસપણે હું નથી માનતો કે કોઈ સ્ટ્રાઇક પર જવા રેડી થશે. ચર્ચા કરીને અને નિવેડો લાવી જ શકાય છે. ડૉક્ટર મૌલિક, આમાં તમે પણ કંઈક એડ કરો, કારણ કે મુદ્દો અહીંયા એ છે કે જો સાયન્ટિફિક પેરામીટર્સ શું હાઈકોર્ટે નહીં જોયા હોય, એક રીટ પિટિશનના આધાર ઉપર જે વર્બલ નિર્ણય કરી દેવામાં આવ્યો અને તેને કારણે અત્યારે ડૉક્ટરોની આ હડતાલ છે, આ 1 દિવસીય હડતાલ તો સમેટાશે, પણ જો આગળના સમયમાં કોઈ ઠોસ નિર્ણય નહીં આવે ને જો સકારાત્મક રિઝલ્ટ્સ ડૉક્ટર્સને નહીં લાગે તો જે અનિશ્ચિત કાળની હડતાલ છે ત્યારે શું થશે? ત્યારે કોઈ ડૉક્ટરના મનમાં એવું ન આવે અને કોઈ પણ એક ડૉક્ટરને અથવા તો કોઈ પણ પ્રોફેશનલને એવું કહે કે તમારે કામથી દૂર રહેવાનું છે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સંકોચાશે. આનામાં તમે સરકારને શું અપીલ કરવા માંગો છો કે કઈ રીતના નિર્ણયો લેવાઈ શકે? આમાં 3-4 પાર્ટી છે, જેમ કીધું એમ એક જ્યુડિશિયલ સિસ્ટમ છે, એક સ્ટેટ ગવર્મેન્ટ છે, એક લોકલ ઓથોરિટી છે. એઝ અ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એઝ અ અમદાવાદ મેડિકલ એસોસિએશન અમે ગવર્મેન્ટ સાથે બહુ બધા પ્રોજેક્ટ પણ ભૂતકાળમાં કરેલા છે અને અત્યારે પણ અમે ઘણા બધા લેવલ ઉપર સંકળાયેલા હોઈએ છીએ. વારંવાર મિટિંગો થતી હોય છે, એટલે એવું નથી કે અમે મળતા નથી, એ લોકો એઝ અ ઓર્ગેનાઇઝેશન અમને ઓળખતા નથી, દે નો અસ, રાઈટ? સો એવું ક્યાંય છે જ નહીં. વાત ત્યારે આવે છે કે કંઈક પ્રશ્ન આઈધર જ્યુડિશિયલ સિસ્ટમમાં સડનલી ક્રિએટ થઈ જાય છે, કંઈક પબ્લિક લિટિગેશન થઈ જાય છે. હવે જ્યુડિશિયલ સિસ્ટમની કામ કરવાની પદ્ધતિ એક અલગ જાતની હોય છે. સો ક્યાંક ને ક્યાંક એવું બને કે એમણે કંઈક ટકોર કરી હોય ત્યારે કોઈક હવે આગળના એના ટકોરના ભાગરૂપે કોઈક એક્સપર્ટ એમને ઓપિનિયન આપે છે, નથી આપતો, એ બહુ જ ક્વેશ્ચન માર્ક હોય છે. આપે તો છે પણ કદાચ સાંભળે છે કે નહીં એ પણ મોટો મુદ્દો છે. એ પણ વાત તમારી કદાચ સાચી. હવે જો એક્સપર્ટ ખરેખર એમને સાચી સલાહ આપે છે તો કદાચ હાઈકોર્ટે પણ એની રીતે એનું પૃથ્થકરણ કરવું પડે, અને જો એ લોકો એઝ અ ઓર્ગેનાઇઝેશન તરીકે અમને ઇન્વોલ્વ કરે તો અમે પણ એમને ગાઈડ કરવા માટે થોડી ઘણી અમારી પાસે જે નોલેજ છે શેર કરવા માટે અમે પણ તૈયાર જ હોઈએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ ગણો, જ્યુડિશરી ગણો, લોકલ ઓથોરિટી ગણો, મ્યુનિસિપલ કોર્પોરેશન ગણો, જે ગણો, એમાં ફાયર પણ આવી ગયું, એસ્ટેટ પણ આવી ગયું, કારણ કે બહુ જ બધા ડિપાર્ટમેન્ટ સંકળાયેલા છે અને આ બધા જ ડિપાર્ટમેન્ટની પોતપોતાની ઓથોરિટીઝ છે. એ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જ્યારે પણ ઇવન આ જે આ બીયુના પરમિશનમાં પણ જ્યારે આ થતું હતું ત્યારે બહુ જ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ક્યાંક ને ક્યાંક મતાંતર હોય એવું અમે જ્યારે પણ આ બધી રજૂઆત કરવા જતા ત્યારે અમને પણ ફિલિંગ આવતી હતી. સો ક્યાંક બધા એક પ્લેટફોર્મ પર હોય એવું અમને ના લાગે. સો જ્યારે પણ અમે કંઈક રજૂઆત કરવા જઈએ ત્યારે આ બધા એક જ પ્લેટફોર્મથી અમને સાંભળે તો જ એકચ્યુઅલી ખરેખર આનું નિરાકરણ આવશે અને તો જ તમે કહો છો એ પ્રમાણે જે આ ઘર્ષણના ઇન્સિડન્સીસ વધતા ગયા છે એ ડાઉન થશે. કારણ કે અલ્ટિમેટલી જો બધા જ ઓથોરિટી પોતપોતાના નિર્ણયો લેશે, જો એઝ અ તમે એક ઇકોસિસ્ટમ તરીકે કામ નહીં કરી શકીએ, આમાં કોઈને એકબીજા વગર ચાલી શકે એવું નથી. આજે આપણે ટોટલ હેલ્થના લગભગ 80% કવરેજ આજે પ્રાઇવેટ હોસ્પિટલ્સ કરે છે અને 20% હોસ્પિટલ્સ ગવર્મેન્ટ કેટર કરે છે. આજે જો કોઈ પણ સિસ્ટમ પ્રાઇવેટ હોસ્પિટલ્સની કોલેપ્સ થશે તો ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી કે બધું હેન્ડલ કરી શકે. અને આપણે કંઈ કોઈના ઉપર કોમેન્ટ આપીએ છીએ કે ખરાબ કહીએ છીએ કે ભાઈ આ સારું છે, આ ખરાબ છે, હું એવી વાત અત્યારે કરવા નથી માગતો. હું એવી વાત કરવા માગું છું કે
અમે પણ લોકોના અલ્ટિમેટલી છેલ્લે તો પબ્લિક હેલ્થ માટે જ કામ કરીએ છીએ. તો આ બધી જ ઓથોરિટીઝ એક પ્લેટફોર્મ પર આવીને અમને સાંભળે અને એનું પ્રોપર નિરાકરણ કરે, એ જ અમારી અપીલ છે. સૌથી મોટો મુદ્દો એ છે કે આમાં આગળના સમયમાં હવે શું થાય છે અને કઈ રીતના નિર્ણયો લેવાય છે તે જોવાનું રહેશે. કારણ કે ઘણા બધા પાસાઓ છે. આ ઘણા બધા પાસાઓમાંથી પસાર થઈને એક તબીબ, એક દર્દી અને એ જે દર્દી છે તે જે તે રાજ્યમાં રહે છે ત્યાંના તંત્ર સાથે તેની કઈ રીતના સમીકરણો છે, આ તમામ જે પરિબળો છે તે એક સાથે આવી અને આ જે અત્યારે મુદ્દો છે અને અત્યારે જે આ લડત છે તેના સફળ અને સકારાત્મક પરિણામો આવે તેવી જ આશા કરીશું. આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. થેન્ક યુ સો મચ ડૉક્ટર્સ અમારી સાથે જોડાયા બદલ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.